તો મહીસાગરથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં મહીસાગર જિલ્લામાં વરસાદ આવતા વીજળી ગુલ થઈ છે। મહીસાગર જિલ્લામાં વરસાદ આવતા વીજળી ગુલ કે જ્યાં વરસાદમાં જ વીજ પુરવઠો ઠપ થઈ જતા લોકોને હાલાકી। ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રિના સમયે વીજ પુરવઠો ઠપ થઈ ગયો, ત્યારે અનેક રજૂઆતો છતાં કોઈ જ કાર્યવાહી નહીં કે જ્યાં સ્થાનિક લોકોએ વીજળીની રામધૂન બોલાવી વિરોધ કર્યો હતો। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં મહીસાગરમાં ધોધમાર વરસાદ થયો હતો અને જ્યાં વરસાદ થતા વીજળી જે છે ગુલ થઈ હતી, જે વીજ પુરવઠો ખોરવાયો હતો, ત્યારે મહીસાગર જિલ્લામાં વરસાદ થતા વીજળી ગુલ થઈ, જ્યાં વરસાદમાં જ વીજળી ગુલ થતા વીજ પુરવઠો જે ઠપ થઈ ગયો હતો અને જેને લીધે લોકોને હાલાકી ભોગવવી પડી હતી। ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં રાત્રિના સમયે વીજ પુરવઠો ઠપ થયો હતો અને જ્યાં આ અંગે અનેક રજૂઆત છતાં કોઈ કાર્યવાહી ન થઈ, ત્યારે સ્થાનિકોએ વીજળીની રામધૂન બોલાવી વિરોધ કર્યો। આ લગભગ છેલ્લા ચોમાસાના 10-15 દિવસથી ઉડાવા ફીડર જે ગ્રામ્ય વિસ્તાર લાગે છે, ત્યાં વિસ્તારમાં એમજીવીસીએલની ઘોર બેદરકારીના કારણે ઘણા પરિવારો જે વીજ મીટર ધારકો છે એમને સમસ્યાનો સામનો કરવો પડે છે। રેગ્યુલર બિલ ભરે છે, મીટરનો સર્વિસ ચાર્જ રેગ્યુલરલી ભરવામાં આવે છે, તેમ છતાં એ લોકોને એમજીવીસીએલના કર્મચારીઓ અધિકારી રાજ લાવીને ભાજપ સરકારને આ તબક્કે ગ્રામ્ય વિસ્તારમાં નામોશી કરવાની પ્રયત્ન કરી રહ્યા છે। અને એટલા માટે આ અધિકાર રાજની સામે અમે ગ્રામ્ય વિસ્તારમાંથી આ યુવાનો આજે ભેગા થઈને અહીંયા આવ્યા છીએ કે જેથી કરીને ગ્રામ્ય વિસ્તારમાં આ વીજ પુરવઠો જે છે એ જાણી જોઈને બંધ કરવામાં આવે છે। સ્ટાફનો અભાવ છે એમ ખોટી ખોટી વાતો કરવામાં આવે છે, લેખિતમાં આપો એમ કહીએ તો અપાતું નથી। મેન્ટેનન્સના નામે માત્ર વીજ લાઇન બંધ કરવામાં આવે છે, ત્યાં કોઈ મેન્ટેનન્સ કરવામાં આવતું નથી। એટલે આ ભાજપના વિકસિત ગુજરાતમાં આ ગ્રામ્ય વિસ્તારમાં અધિકારી રાજ લાવીને ગામડાના લોકોને ખોટી રીતે હેરાન કરીને સરકારને બદનામ કરવાનો અધિકારીઓ દ્વારા પ્રયત્ન થઈ રહ્યો છે। એટલા માટે અમે અહીંયા બેઠા છીએ। હવે મેન્ટેનન્સ બિલકુલ થતું નથી, બીજા ફીડરોમાં મેન્ટેનન્સ એ લોકો કદાચ કરતા હોય, પરંતુ બીજા ફીડરોમાં મેન્ટેનન્સ કરે અને બીજું ફીડર બંધ કરી દેતા હોય, આવું થાય છે। મેન્ટેનન્સના નામે માત્ર કાગળો પર કામગીરી થતી એવું લાગે છે, એટલા માટે એની ખાસ તબક્કે તપાસ થવી જોઈએ। અને ગ્રામ્ય વિસ્તારમાં રોજ ઉઠીને ફોલ્ટ થતા હોય છે અને આ લોકો દ્વારા એવા ખોટા વાતો કરવામાં આવે છે કે હાલનો જ અમે વાત કરીએ તો આ લોકોએ અમને એવું જણાવ્યું કે ભાઈ આગળ ઉડાવા કે મોરખાખરા ગામમાં તમારે પ્રોબ્લેમ હશે એટલે લાઇટ ગયું હશે। અમે લોકો એમજીવીસીએલની ગાડી પાંડળથી આ લોકોને લાઇટ ચાલુ કરતા જોયા। એટલે શહેરી એટલે આમ તો ગ્રામ્ય જ છે, પણ ગ્રામ્યની અંદર થોડો જે એકજૂટ વિસ્તાર છે, વિસ્તારને સાચવવા માટે ગ્રામ્ય વિસ્તારને આ લોકો બદનામ કરી રહ્યા છે, આ ગ્રામ્ય વિસ્તારની લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે। આ લગભગ